હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. અને હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી. અને જો આટેને આપણે આવી ગયા છીએ ગાય માતાની પાસે. તો પહેલાં તો સવારમાં હે ને બધાને ગાય માતાના દર્શન કરાવી દઈએ. તો બધાને જો ગાય માતાના દર્શન કરાવી દઈશું. અને હવે હે ને આપણે બધું કોમ પલવારી દઈએ સવારનું ને વારવા જોવાનું હતું. બધું અત્યારમાં કામ થઈ ગયું છે ને અત્યારમાં હે ને સવારમાં રાહુલને પાછું પાણી વળી હતું. તો સવારમાં પાણી વળવા જતા રહે, કારણ કે એક કપામાં વાયેલું કપા હતો એ નીકળી ગયો એટલે પાછું એમાં પાણી વારવાનું હતું ને આજ પાછું બીજો કપા વાયો હોય એમાં પાછું પાણી વારવાનું હતું. તો આજે બંનેમાં પાણી વારવાનું હતું. તો સાહેબ જે હે સવારથી પાણી વારવા ને આપણે હે ને જો બટકું હે ને રોટલી ખાવા માટે હે ને જો એને આજ હે ને આપણે રોટલી નહીં લાવ્યા, કારણ કે આજ રોટલી નથી એટલે રાતે રોટલી નથી બનાવી એટલે આપણે રોટલી લઈ આવી. તો ગાય માતાને બધાને જો એમાં રોટલી ખાવી છે. તો પહેલાં તો હે ને આપણે તો પહેલાં બપોરે આપણે રોટલી બનાવીને એટલે પહેલાં તો માતાજીને રોટલી ખવડાવી દઈએ ને આખો દિવસ છે ને પછી નેહાકા નાખે રોટલી ખાવા સારું છે. અને બટકુને જો અત્યારે સવારમાં કોફા મારે રોટલી ખાવા સારું થાય. શું છે તારે હે જો અત્યારે હે ને આ ટાણે આપણે રોટલી નહીં લાવ્યા તો પહેલાં હે ને ગાય માતાને ચાર નાખી દઈએ. જો આપણે ચાર નાખી દીધી છે હવે એટલે એ પણ ચાર ખાઈને નવરા થઈ જાય. અત્યારમાં જો આજે સવારમાં કપાસ ચોપી નાખ્યો આ ખેતરમાં ને આજે પાણી ચાલુ કરી દીધું. તો જો આ રીતે અમારા કપાસ વવાય ઉત્તર ગુજરાતની અંદર. તો તમારે કઈ રીતે વવરાય તો કોમેન્ટમાં કહેજો. આ મકાથી પાણી ચાલુ ને આયર્યો હવે છેલ્લો ચારો આયર્યો છે ને આટલો આપણે કપાસ વાવ્યો ને હવે કાલે પેલી બાજુમાં વાવવાનો કેમ કે પાણીનો અભાવ અને નોકરી જવાનો મારો ટાઈમ બધું સેટ થઈ જાય એટલે સવારમાં ચોપી ને પાણી પાવી દે એટલે નોકરી બપોરે 10 વાગ્યા પછી જતું રહે અને સવારમાં કપાસનું પણ થઈ જાય. તો આ રીતે આપણે નોકરી અને ખેતી બે સાથે કરીએ. અને આપણો એસી ગણજી ઊભી બાજુમાં, તો ગણજી નીચે ઊભા છીએ નીચે પાણી એટલે એકદમ એસી કરતે પણ વધારે ઠંડુ ને નેચરલ ઠંડુ. તો આ રીતે આપણે કપાસ આજ એક ખેતરમાં વવાઈ ગયો અને કાલે બીજામાં સવારમાં ચોપી અને ડાયરેક્ટ જ પાણી ચાલુ કરી દેશે. 8 વાગ્યાનો ટાઈમ પાણીનો એટલે 10 સાડા 10 વાગ્યા સુધી પી રહે. તો આ આપણે ડાયરેક્ટ ઓમાં વાળી દી એટલે થઈ ગયું આપણું કામ. તો હવે ફટાફટ છેલ્લા ચારામાં વાળી દઈએ ને પછી જઈએ ઘરે. હજુ નહીં ધોઈ નોકરી જવાનું ટાઈમ થઈ ગયો. તો હવે ફટાફટ થોડું કરીએ. આ હવે ભરાઈ જ રહ્યો લાસ્ટ સુધી જોઈએ કહો ને જેવો હવે બાજુમાં બદલી નાખીએ. તો હવે લાસ્ટ ચારામાં પણ પાણી વાળી દીધું ને દર ફેર હું પાણી પાઉં ને પણ આ ફેર પાણી મને પર્સનલી બહુ મજા આવી કપાસમાં. કેમ કે આ રીતે એક ચારો જ થાય. આ ધારો કે આ રીતનો એક જ ચારો તો ગાયો વચ્ચે એટલું બધું પાણી પીવે નહીં ને ખાલી નેકોમાં જ પાણી ભરવાનું હોય આ રીતે. તો આ જો ગાયો પાણી પીવાઈ જાય. તો આમાં પહેલાં તો લગભગ અમુક વાર 3 કલાક 4 કલાક એવું થઈ જાય. તો પલાવ મારેલું હોય તો 4.5 5 કલાકે થઈ જાય. હલપે પલાવ મરાયું તો એ 1.5 કલાકમાં પી દેવા આવી ગયો. એટલે પર્સનલી મને મજા આવી ગઈ કેમ કે બહુ આખું પલાળવાનું નહીં હતું. આખું એકવાર નેક કમ્પ્લીટ આ રીતે ભરાઈ ગઈ એટલે ફટકતું બદલી દેવાનું. નેક એમને ભરેલી રહે એટલે શું કપાવો ને પાણી પૂરતું મળી રહે ને બાકી આ જે છે એમને પડ્યું રહે. તો હાલી ફેર પર્સનલી મને મજા આવી ગઈ કેમ કે જે આપણો ટાઈમ થતો એનાથી અડધામાંથી લગભગ અડધામાં પીવાઈ રહેવાય. હજુ 1.5 કલાક થયો પણ નથી ને ફટાફટ પીવાઈ આવ્યું. ને પહેલાં પણ એવું જ થશે. પહેલાંમાં ટોટલ મારે 7 કલાક 6 કલાક એવું થાય પણ હાલી ફેર કાલ જોઈએ 2.5 કલાકમાં એ પી જ રહેશે. તો હવે ફટાફટ ચારો બોર બંધ કરાવીને ફટાફટ આપણે હવે હજુ એક ગાય માટે ભારો લેવો બાજરાનો. તો આ રહ્યો બાજરો પણ આપણે ઠેઠ પેલી બાજુ રાખ્યું હોય તો એ બાજુથી એક ભારો લઈ આવું ને પછી ફટાફટ નીકળી ગઈએ આપણે ઘર પર. પેલું જે ખેતર પાયા પછી 4 દાડા રહીને પાછું આ ખેતર પાયું કેમ કે પાણી આપણે હરખું જે દાડા ચોપ્યો હતો એ દાડ બે ત્રણ દાડા પાણી ના મળ્યું એ ડાયરેક્ટ હવે ચોપ્યા પછી ચોથા દાડે પાણી
ચાલુ કર્યું હોય આ ત્રિકોણિયામાં. આ રહ્યું ખેતર ત્રિકોણીય રોડ ઉપર જ છે. આ રીતનું જોઈએ કહો તો આજ પાણી ચાલુ કરી દીધું હોય. તો પહેલો ચારો પી ગયો ને બીજા ચારામાં આ રીતના હોય ને. આ તો હવે ફટાફટ પી જાય. ઓમાં 3 નેકો હ, પણ આ બે આમાં કા ડાયરેક્ટ જ છે એટલે જતી રહે. તો હવે ફટાફટ પાછું પેલામાં જે કપાસ જે 4 દાડા મોરવાયો તો એ નીકળી ગયો તો તમને બતાવી દઈશ. આમાં પાછા 4 દાડા થઈ ગયા હતા તો પાછા પાણી આજે ચાલુ કરી દીધું. પહેલાં 4 દાડા પહેલાં પાઈ દીધું હતું ને કપાસ ચોક નીકળી ગયો એટલે પાછું પાણી પાઈ દીધું એટલે ફટાફટ નીકળી જાય. તો હવે તમને બતાવું કઈ જગ્યાએ નીકળી ગયા છે. આ જોઈ શકો એવી લાઈન કટર 50% નીકળી ગયો ને 50% બાકી તો પાણી પાઈ દે એટલે ફટાફટ નીકળી જાય. જો આપણે નવિયા બેન હે ને બહુ નાટક કરે છે. જો અત્યારનું વાસણ કરેલા હે ને એમાં થૂકે ને એવું ના વાસણ નહીં કરવા તાર ના જે કામ ના કરવાનું હોય એને પેલું કરવા જોઈએ. પંખો કેમ ચાલુ કર્યો? બંધ કરી દે. લાઈટ સોરી ચાલુ બંધ કરી દે. પંખો બાટલો તો લાય હવે. બાટલો બાબુ ઠંડુ પાણી પીવા જોવાના. નવિયાને હે ઉપર વેરે જો ઠંડુ પાણી. કુલદીપભાઈ શું કરે એમાં? લોટ ચાટે જો નીચે ઢોળેલો. તને એને એમાં છે ને અલગ અલગ ચાલતું હોય. એ ના કરાય એવું ના કરાય. મજા આવે લોટ ચાટવાની. ને આ થાકી ગયા અમારે. તો ફેમિલી જો અત્યારે આપણે શાંત થઈ ગઈ છે ન. સાહેબાઈ જ્યાં પોણી વાળીને થાકી પાકીને ને અત્યારમાં હે ને દીવાબત્તીનું ને એવું બધું કામ ચાલુ છે. નાચ છે પાછો રવિવાર એટલે ધૂપ કરવાનું હોય રવિવારનો એટલે સાહેબ જો ધૂપ કરી માતાજીને. અને બધાય દીવાબત્તી થઈ ગઈ છે અને ગરમી બહુ પડે અત્યારમાં. સાહેબ અમારે સટ આખો પલળી રહ્યો ગરમીનો. ફેમિલી આજનો વિડીયો કોક આપણે આવો રહે તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. અને સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળી આવે કાલે નવા બ્લોગમાં. તો બધાને ત્યાં સુધી ગુડ નાઇટ અને બાય બાય.